સમગ્ર ગુજરાતમાં સિઝન પ્રમાણે અને તહેવાર પ્રમાણે અલગ અલગ મેળાઓ ભરાતા હોય છે, જ્યાં અવનવી પ્રકારની ભારત વર્ષની અને જે તે જિલ્લાની પ્રખ્યાત વસ્તુઓનું વેચાણ થતું હોય છે. ત્યારે નવસારીમાં પણ પરમાર હોસ્પિટલની સામે એક છત નીચે 50થી વધુ સ્ટોલ મૂકીને શિલ્પ ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો લાંબા સમય સુધી ચાલનાર આ એકમાત્ર મેળો છે. અહીં 20 રૂપિયાથી લઈને હજારો રૂપિયા સુધીની વસ્તુઓ અલગ અલગ પ્રકારની મળે છે. જેમાં વિશેષ વાત કરીએ તો ત્યાંના જે મુખ્ય સંચાલક છે હેમંતભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અહીં ભારત વર્ષમાંથી ઉત્તર પ્રદેશ, કાશ્મીર સહિત અવનવા અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ વસ્તુઓ અહીં મળે છે. જેમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ખાદી શર્ટ, કાશ્મીરની કાશ્મીરી કુર્તી, રાજસ્થાનના જે 40થી વધુ અલગ અલગ પ્રકારના મુખવાસ અને રાજસ્થાનની મોજડીઓ, બુક્સ બજાર જેમાં હજારો બુક્સ અલગ અલગ વિષયો ઉપર આધારિત છે. સારંગપુરનું ઉત્તર પ્રદેશમાં જે આવ્યું છે ત્યાંનું ફર્નિચર ખાસ અહીં જે મળી રહ્યું છે. અને વિશેષ વાત કરીએ તો ઘર વકરીનો અને જીવન જરૂરિયાતની જે વસ્તુ છે, જે વાસણથી લઈને નાના બાળકોના રમકડા અને પ્લાસ્ટિકના નાના નાના વાસણો છે તે અહીં મળી રહ્યા છે. નાના છોકરાથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકોના જે કપડાં છે તેનું પણ અહીં વેચાણ થઈ રહ્યું છે. એટલે કહેવાય કે એક છત નીચે 20 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની વસ્તુઓ અહીં મળી રહી છે. ત્યારે આજે તારીખ 31 માર્ચ સુધી આ મેળો જે ચાલુ રહેશે, જેનો સમય 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે. नवसारी खादी ग्राउंड में जो प्रदर्शनी हमारा लगा हुआ है शिल्प उत्सव के नाम से, यहाँ पे आपके भारतवर्ष के विभिन्न राज्यों से, अलग अलग डिस्ट्रिक्ट से बहुत सारी वैरायटी यहाँ पे आपको मिलेगी. जैसे उत्तर प्रदेश की मेरठ से खादी के शर्ट, लखनऊ चिकन, कश्मीरी कुर्ती, कश्मीरी कराची, राजस्थान के मुखवास, बच्चों से लेके लेडीज को लेके जेंट्स तक हर तरह की आइटम यहाँ पे न्यू वैरायटी मिलेगी, जो हर एक राज्यों से यूनिक आइटम है, जो आपको मार्केट में हर जगह अवेलेबल नहीं है. वो चीज़ यहाँ पे सब चीज़ आपको यहाँ पे मिलेगी. आपके जैसे बुक फेयर आप देख ही रहे हैं, टेराकोटा है हमारे यहाँ, और भी हाथ का बनाया हुआ बहुत सारी चीज़ें यहाँ पे मिलेगी. वो तो हम शिल्प उत्सव के नाम से लगा, कम से कम अप्रोक्स पकड़ लीजिए 8 से 10 साल से हम लोग प्रोग्राम यहाँ पे करते आ रहे हैं. हर साल आते हैं हम लोग इस सीजन में, और ये प्रोग्राम हमारा और भी जगह चलता है. कितने स्टॉल लगे हुए हैं? स्टॉल अप्रोक्स कर लीजिए 55 से 56 से करीब होगा आपका. क्या टाइम है स्टार्ट का? टाइम स्टार्टिंग टाइम है सुबह मॉर्निंग 11 बजे से रात को 10 बजे तक. कितने टाइम तक ये स्टॉल है? ये आपका कम से कम 31 मार्च तक हम लोग यहाँ रहेंगे. 31 मार्च तक.